તો આ તરફ જૂનાગઢમાં માળિયા હાટીનાની સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે। ઘટના અંગે ગોપાલ ઇટાલિયા સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। ઘટના પાછળ ભાજપનો દોરી સંચાર હોવાનો ઇટાલિયાનો આરોપ છે। આપની વિસાવદરમાં જીત બાદ ભાજપ નારાજ છે તે પ્રકારના આક્ષેપ કર્યા। અમારી પાર્ટીની દરેક સભામાં કરાય છે હીન કક્ષાના કૃત્ય, ષડયંત્ર રચી અમારી સભામાં ન્યુસન્સ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। પ્રજાના પ્રતિનિધિ પર હુમલો કરવો એ નિમ્ન કક્ષાની રાજનીતિ છે, આ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। ભાજપ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ઉપર ગુસ્સે છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી કેવી રીતે ગયો। અને જ્યારથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યાર પછી મારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં ત્યાં ષડયંત્રો કરીને, માણસો મોકલીને અમારી સભાને વેરવિખેર કરવા માટે, સભાની અંદર ન્યુસન્સ ઊભું કરવા માટે માણસો મોકલવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ખુદ ગોપાલ ઇટાલિયા પણ જૂતું ફેંકવાનું કામ કરી ચૂક્યા છે, પણ સમગ્ર મામલે તેમનું કહેવું છે કે સત્તા પક્ષ પર જૂતું ફેંકી સવાલ ઉઠાવવા એ તો હિંમતનું કામ છે, જ્યારે વિરોધ પક્ષ પર જૂતું ફેંકવું એ કાયરતાની નિશાની છે। સત્તામાં બેઠેલા તાનાશાહોને પ્રશ્ન પૂછવો અને એને એક જવાબદાર બનાવવા માટે થઈને આક્રોશ વ્યક્ત કરવો એ અલગ વાત છે, અને વિરોધ પક્ષને ઉપર આક્રોશ વ્યક્ત કરવો એ અલગ વાત છે। અમે વિરોધ પક્ષમાં છીએ ભાઈ, બહુ પાણીવાળો માણસ હોય, બહુ કાંઈ આમ સુરાતન ચડ્યું હોય તો જાય ગાંધીનગર ને મારે બે જૂતા। અમારી ઉપર જૂતા મારવામાં કોઈ મહાનતા નથી। તો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે કોઈનો ફોન આવતા જે શખ્સે જૂતું ફેંક્યું હતું તે દારૂના નશામાં ધૂત હતો અને તેની પાસેથી છરી પણ મળી આવી હતી। તો બીજી તરફ જૂતું ફેંકનાર શખ્સનો પણ ચોંકાવનારો દાવો સામે આવ્યો। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સનો વિડીયો વાયરલ થયો છે। જૂતું ફેંકવા રૂપિયાની લાલચ આપ્યાનો જૂતું ફેંકનારનો ઇકરાર છે। જૂતું ફેંકનારને ખૂબ જ દારૂ પીવડાવવામાં આવ્યો હોવાનો દાવો પણ તેણે કર્યો। માણાવદરથી ગાડીમાં તેને માળિયા હાટીના લાવવામાં આવ્યો હતો। જૂતું ફેંકનારનું નામ શબ્બીર હોવાનું અને તે બંડોરી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું। તેનો દાવો છે કે બંડોરીના રામજીભાઈ અને તેના છોકરા મિત તેમજ ભરતભાઈના નામના શખ્સને તેને આમ કરવા કહ્યું હતું, તો કોઈ અજાણ્યા ઇસમે પોલીસ હોવાની ઓળખ આપી તેને આ કૃત્ય કરવા કહ્યું હતું અને સાથે જ જણાવ્યું કે તેનો વાળ પણ વાંકો નહીં થાય। કે તમારે આ કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને। તે પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવી કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય।